બારડોલી સુગરના પ્રમુખ રમણભાઈ સુકાભાઈ પટેલે આપ્યું રાજીનામું। દક્ષિણ ગુજરાતના કડાવર સહકારી નેતા અને બારડોલી સુગર મિલના પ્રમુખ રમણભાઈ સુકાભાઈ પટેલે વય અને નાદુરસ્ત તબિયતના કારણે પોતાનું પદ પરથી રાજીનામું આપ્યું છે। રમણભાઈએ છેલ્લા 35 વર્ષથી બારડોલી સુગર ફેક્ટરી તેમજ દક્ષિણ ગુજરાતની અન્ય સહકારી સંસ્થાઓમાં મહત્વની સેવાઓ આપી છે। રમણભાઈએ 1985માં બારડોલી સુગર મિલમાં ડિરેક્ટર તરીકે 4 વર્ષ સુધી સેવા આપી હતી। ત્યારબાદ 1989થી 1999 અને 2005થી 2025 સુધી એટલે કે કુલ 34 વર્ષ સુધી તેમણે સુગર મિલના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી। આ લાંબી સેવા દરમિયાન તેમના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે। રમણભાઈના રાજીનામાને લઈને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે। તેમના યોગદાનને બિરદાવતા સહકારી સંસ્થાઓના સભ્યોએ જણાવ્યું કે રમણભાઈની સેવા અને નેતૃત્વથી બારડોલી સુગર મિલે ખેડૂતો અને સભ્યોના હિતમાં અનેક સફળતાઓ હાંસલ કરી છે। આ રાજીનામા સાથે રમણભાઈએ આરોગ્ય અને વયને ધ્યાનમાં રાખીને વધુ જવાબદારીમાંથી મુક્તિ મેળવવાનો નિર્ણય લીધો છે। જો કે તેમનું માર્ગદર્શન અને અનુભવ સહકારી ક્ષેત્ર માટે હંમેશા અમૂલ્યવાન રહેશે।